રમશે ગુજરાત, ભણશે ગુજરાત, વિદ્યાલયથી વિકાસ સુધી દરેક બાળક ભણે, દરેક બાળક આગળ વધે, આ નારાઓ તો છે, પણ આજે પ્રાથમિક શાળાઓમાં એટલી સુવિધા નથી. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં નોન યુઝ કરેલા ઓરડાઓના કામ જ ચાલુ થયા નથી. એટલે ઓરડાની છત વગર બાળક કઈ રીતે ભણશે? વરસાદમાં પલળતા કે ઉનાળામાં તડકામાં બેસીને ભણશે? બાળકોના પ્રાથમિક શાળામાં સુવિધા ના હોવાની સીધી અસર બાળકોના ભણતર ઉપર પડે છે. એટલે ખરેખર આ એક ગંભીર મુદ્દો છે. નોન યુઝ કરવાની આખી પ્રોસેસ હોય છે કે જે ગામમાં પ્રાથમિક શાળામાં જોખમી ઓરડો હોય કે પડી ગયેલો હોય તો એનો રિપોર્ટ ટીપીઓને થયા પછી તાલુકા એસઓની વિઝિટથી એનો અભિપ્રાય થયા બાદ તાલુકા કક્ષાની કમિટીમાં ઠરાવ થઈને જિલ્લા કક્ષાની કમિટીમાં જાય, ત્યાંથી એસએસએની રિપોર્ટ મોકલવામાં આવે. એમાં એસડીપીમાં શાળા વિકાસ યોજનામાં ડેટા એન્ટ્રી થતી હશે નોન યુઝની, અને નવી જે બિલ્ડિંગ કે ઓરડા બનાવવાનું જે બજેટ હોય એ ત્યાંથી સ્ટેટ લેવલે મોકલી આપવામાં આવતું હશે પ્રાઇમરી